નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 3 ગણિત મેળાનું પ્રકરણ 5 આકાર સાથે આનંદની અંતર્ગત ચાલો આપણે કરીએ કે જે સ્વાધ્યાય પાના નંબર 44 અને 45 પર આપેલ છે તે જોવાનું છે। ચાલો આપણે કરીએ પાના નંબર 44 પર ચાલો આપણે કરીએ। જુઓ, પહેલાં જે તમે ભણતા ત્યારે સ્વાધ્યાય આવતું, હવે સ્વાધ્યાય નથી। શું આપેલું છે ચાલો આપણે કરીએ। નીચે આપેલા ટપકાઓથી માતાએ બનાવી છે તેવી રંગોળી બનાવો। ચાલો, માતાએ જે રંગોળી બનાવી છે એવી આપણે રંગોળી બનાવીશું। સૌથી પહેલાં ચારેય ખૂણાઓમાં એક એક ચોરસ બનાવીશું, બરાબર છે। ત્યારબાદ આપણે શું કરીશું, ત્યારબાદ જે ત્રિકોણ છે વચ્ચે એ ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરીશું। ત્રિકોણ બનાવ્યા પછી આપણે જે છે તે વચ્ચેનું મોટું ચોરસ બનાવીશું, પછી એની વચ્ચેનું એક નાનું ચોરસ લાલ રંગનું બનાવીશું। ત્યારબાદ જે વર્તુળ છે 4 એ વર્તુળ બનાવીશું। તમે સરળતાથી ધીરે ધીરે આ રંગોળી દોરી શકો છો, કેમ કે ટપકાઓ જે છે તે અહીંયા આપણને ખૂબ જ મદદરૂપ થતા હોય છે। 2. માતાની રંગોળીમાં રહેલા આકારોના નામ આપો। જુઓ, આ માતાની રંગોળી છે। હવે માતાએ જે રંગોળી બનાવી છે એ રંગોળીની અંદર કયા કયા આકારો છે, તો એક તો ચોરસ છે, આ ત્રિકોણ છે, આ વર્તુળ છે। મુખ્યત્વે આ 3 આકારોનો ઉપયોગ થયો છે, તો આપણે લખીશું ચોરસ, ત્રિકોણ અને વર્તુળ। પછી 3 નંબર, નીચે આપેલી રેખાઓથી કેટલા આકારો બનાવવામાં આવ્યા છે। જુઓ, હવે આપણને એવું કીધું છે કે વક્ર રેખાઓથી કેટલા આકાર બન્યા છે, તો વક્ર રેખાથી એક જ આકાર બન્યો છે। કયો છે, તો કે વર્તુળ બનેલો છે। અને કેટલા આકારો છે, તો કે 4 વર્તુળ આપણે બનાવેલા છે। પછી સીધી રેખાઓથી, તો કે આ ચોરસ અને ત્રિકોણ, બાકી બધા જે ચોરસ અને ત્રિકોણ છે, આ 1 2 3 અને 4 ત્રિકોણ, પછી ચોરસ કેટલા છે 1 2 3 4 5 અને 6, આ 6 ચોરસ, કુલ મળીને 10 આકારો જે છે તે સીધી રેખાના બનેલા છે। 6 ચોરસ અને 4 ત્રિકોણ, આવી રીતે 10 આકારો સીધી રેખાથી બનેલા છે। 4. વિવિધ આકારના ટુકડાઓ વડે રંગોળી બનાવો। આકારોની આસપાસ રેખા દોરો અને રંગ ભરો। જુઓ, આ તમારે જાતે કરવાનું છે। અલગ અલગ કહેવાય ને કે ટપકા, પહેલાં તો તમે ટપકા બનાવી લેજો। ટપકા બનાવ્યા પછી તમે શું કરશો, તો કે પછી એ ટપકાઓને જોડીને અલગ અલગ આકારો બનાવજો, જેમ કે ચોરસ છે, ત્રિકોણ છે, વર્તુળ છે, અને તમારી સરસ મજાની રંગોળી બનીને તૈયાર થઈ જશે। 5. વિવિધ આકારના ટુકડાઓનો ઉપયોગ કરીને નીચે આપેલી વસ્તુઓનો બનાવવાનો પ્રયત્ન કરો। જુઓ, આના માટે છે ને વિદ્યાર્થી મિત્રો તમારે કલર પેપર લઈ લેવા પડશે। અને જો કોઈ વિદ્યાર્થી પાસે કલર પેપર ના હોય તો કોઈ પ્રશ્ન નથી। એ શું કરે છે, તો કે એ એક સફેદ કાગળ A4 સાઇઝના પેપરમાંથી કહેવાય કે આ 2 ત્રિકોણ આવા કાપીને કાળો કલર કરી શકે છે, એક લંબચોરસ કાપીને આવી રીતે બ્રાઉન એટલે અથવા તો કથ્થઈ કલર કરી શકે છે, પછી એક નાનો ત્રિકોણ કાપીને એમાં વાદળી કલર કરશે, દૂધિયા કલર કરશે, લાલ રંગનું એક ત્રિકોણ મોટું બનાવશે, અને 3 નાના નાના કહેવાય કે ચોરસ બનાવીને આવી રીતે આપણે ડિઝાઇન બનાવી શકીએ છીએ। તો ચાલો, સૌથી પહેલાં આપણે શું બનાવી દીધું, તો કે સૌથી પહેલાં આપણે એક ત્રિકોણ બનાવ્યું, પછી તો કે એની પાછળ ચોરસ બનાવી દીધું, હોડી બનેલી છે ને, તો હોડી બનાવીશું, પછી બંને બાજુના ત્રિકોણ બનાવીશું, પછી ત્યાર પછી આપણે શું કરીશું, તો કે ત્યાર પછી આપણે એક મોટો ત્રિકોણ બનાવીશું લાલ રંગનો, પછી 3 જે છે તે પીળા રંગના ચોરસ જે છે તે નાના બનાવી દઈશું। જો વિદ્યાર્થી મિત્રો, આ આકાર તમારે બનાવવાનો છે ને, નોટબુકની અંદર તમે આને ચિપકાવશો ને તો બહુ સરસ લાગશે। વારાફરતી વારા કહેવાય ને કે આ બધા આકારોને કાપજો અને પછી વ્યવસ્થિત ચોંટાડશો તો ખૂબ સરસ તમારું કહેવાય કે આવા આકારો હોડી તમારી બની જશે। હવે અહીંયા જો એક પતંગિયું સરસ મજાનું બનાવેલ છે, પહેલાં આપણે એની પાંખો બનાવીશું બંને, પછી ત્યારબાદ એનો જે નીચેનો ભાગ છે શરીરનો તે બનાવીશું, ત્યારબાદ એનો ચહેરાવાળો ભાગ છે તે બનાવીશું, અને અંતે એની બંને આંખો બનાવી દઈશું। હવે આપણને અહીંયા એક રોકેટ આપેલું છે, આપણે રોકેટ બનાવીશું। સૌ પ્રથમ આપણે એક લંબચોરસ બનાવીશું, લંબચોરસ બનાવ્યા બાદ બંને બાજુ ત્રિકોણ બનાવીશું। જો અહીંયા કાળા રંગના છે, પણ આપણે અહીંયા કલર આનો ફેરવતા ભૂલી ગયા છીએ, હકીકતમાં આ કેસરી કલરના છે। પછી તો કે ઉપર એક ત્રિકોણ બનાવીશું, ત્યારબાદ નીચે એક અર્ધવર્તુળ બનાવી દઈશું, અને વચ્ચે જે છે તે 2 કહેવાય કે કાળા રંગના વર્તુળ આપણે બનાવી દઈશું। આ રીતે આપણે જે છે તે અલગ અલગ આકારોનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ, વસ્તુ બનાવી શકીએ છીએ। ચાલો આપણે કરીએ, પાના નંબર 46 પર છે। હું દિવાળીની ભેટ માટે મીઠાઈનું બોક્સ બનાવવા માંગુ છું। હું તેને કેવી રીતે બનાવી શકું? જો તમને ખબર હોય તો આપણા જે દિવાળી જે છે, દિવાળીમાં શું કરે છે લોકો, કહેવાય છે કે એકબીજાના ઘરે મીઠાઈના બોક્સ લઈને જતા હોય છે।
તો બોક્સ જો તમારે ઘરે બનાવવું હોય, તમને જો ધ્યાન હોય તો આજકાલ જે ડેરીની અંદર છે ને તે લોકો બોક્સ જાતે બનાવતા હોય છે. તો તમે ત્યાં જાશો તો તમને ખબર પડશે, એનું બોક્સ માટેની એક આખું ખોખું મળી જશે. એને સરખી રીતે વાળીને તમે બોક્સ બનાવી શકો છો. ચાલો જોઈએ કે જ્યારે કોઈ બોક્સને સંપૂર્ણ રીતે ખોલવામાં આવે ત્યારે તે કેવું દેખાય છે. જો આખા બોક્સને આ ખોલવામાં આવે તો ત્યારે તે કેવું દેખાય છે આપણે જોઈએ. 1. કેટલાક પુઠ્ઠાના બોક્સ એકત્રિત કરો અને તેને કાળજીપૂર્વક ખોલો. સપાટ બોક્સમાં તમે કયા આકારો જોશો? જુઓ, જ્યારે આપણે બોક્સને ખોલીએ છીએ ત્યારે આપણને કેવા આકારો દેખાય છે? તો કે તમે ધ્યાન રાખશો તો તમને ખબર પડશે કે બોક્સની અંદર જે દેખાય છે મોટાભાગના જે આકારો હોય છે તે કયા આકારો હોય છે આપણે અહીંયા લખી દઈએ. તો કે એની અંદર આપણને મોટાભાગના કેવા આકારો દેખાય છે? તો કે લંબચોરસ આકારો હોય છે. અને બોક્સ નાનું હોય તો આપણને ચોરસ આકારો પણ જોવા મળતા હોય છે. ચોરસ અને લંબચોરસ બંને આકારો આપણને જોવા મળતા હોય છે. પછી શું કીધું છે? તો કે હું મારા દિવાળી કાર્ડ માટે એક પરબીડિયું એન્વેલપ બનાવવા માંગુ છું. આ મારા દાદા દાદી માટે છે. જુઓ, તમને ખબર હોય તો દિવાળીમાં અત્યારના સમયમાં તો ખેર મોબાઈલ આવી ગયા છે તો કોઈ કાર્ડ નથી બનાવતા, પણ પહેલાંના સમયમાં લોકો શું કરતા ખબર છે? દિવાળીમાં એકબીજાને કાર્ડ મોકલતા, ટપાલ મોકલતા. તો જુઓ, આ જે છોકરી છે તે પોતાના દાદા માટે એક પરબીડિયુંને એક કવર બનાવવા માંગે છે. ખૂબ સરસ. તેને કેવી રીતે બનાવવું તે હું તને બતાવી શકું છું. હવે આ કહે છે કે આ કાર્ડ મોકલવા માટે એ પરબીડિયું કેવી રીતે બનાવવું એ હું તને શીખવી શકું છું. જો અહીંયા એક સરસ મજાનું કહેવાય કે પરબીડિયું આપેલ છે, બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ એ પરબીડિયું કઈ રીતે બનાવવાનું. તો કે એક ચોરસ કાગળ લો. જો આવી રીતે ચોરસ કાગળ લેવાનો, પછી એને અહીંયાથી અને અહીંયાથી વાળી દેવાનું. એટલે એને વાળશો ને એટલે આવી રીતે 2 ત્રિકોણ બનશે. પછી શું કરવાનું? તો કે આ નીચેના ભાગને હવે વાળશો ને એટલે આ રીતે બનશે. હવે જુઓ, આ ત્રણેય ભાગને તમે વ્યવસ્થિત રીતે ચોંટાડી દેશો ને તો ઉપરનું જે છે તે કવર તરીકે કામ કરશે. અને આની અંદર તમારું જે કાર્ડ છે તે કાર્ડ રાખીને પછી ઉપરનું પરબીડિયું તમારે બંધ કરી દેવાનું હોય છે. આ તમારું પરબીડિયું તૈયાર થઈ ગયું છે. બિસ્કિટ બનાવીએ. એક બોક્સમાં એક સાથે સારી રીતે બંધ બેસે છે. તે બોક્સમાં એક સાથે સારી રીતે બંધ બેસે છે. જો આ બિસ્કિટ જો એક જ બોક્સની અંદર બધા એક જ માપના હોય તો બરાબર બેસી જાય એકબીજા ઉપર. હા, કારણ કે તે બધાનો આકાર લંબચોરસ છે અને તેમનું કદ સમાન છે. કેમ આ લોકો બધા એક જ બોક્સમાં બેસી જાય છે? કેમ કે બધા જ લંબચોરસ છે અને બધા જ લંબચોરસની કહેવાય કે માપ સરખા છે. પછી શું કીધું છે આપણને? આપેલી વસ્તુઓની સપાટીનું અવલોકન કરો. તેમાં શું સામાન્ય છે? જુઓ, આની જે છે સૌથી પહેલાં જુઓ, આ ટીવી છે તો આ ટીવીની આ સપાટી છે. પછી બીજું છે અહીંયા આપણો જે કંપાસ બોક્સ આપ્યો છે તો કંપાસ બોક્સ જે છે કંપાસ પેટીની અંદર શું સામાન્ય છે? તો કે જુઓ, આની ઉપર જે ઉપરની જે સપાટી છે તે લંબચોરસ છે. ટીવીની સપાટી પણ લંબચોરસ છે. અહીંયા આપણને સરસ મજાની ચોકલેટ આપી છે. ચોકલેટની તમે ઉપરની આખી સપાટી જોશો. જુઓ, આખી સપાટી કેવી છે? તો કે આખી સપાટી છે લંબચોરસ છે. તો તેમની સામસામેની બાજુઓ સરખી છે. બીજું, આ બાજુની સરખી આ બાજુ છે, આ બાજુની સરખી આ બાજુ છે. પછી અહીંયા જે આ લંબાઈ છે તે લંબાઈને સમાન કઈ લંબાઈ છે? તો કે આ બાજુની લંબાઈ છે. આ જે પહોળાઈ છે તેને સમાન કઈ છે? તો કે આ પહોળાઈ છે. આ લંબાઈ છે અહીંયા ચોકલેટની, એને સમાન કઈ છે? તો કે આ લંબાઈ છે. એટલે સામસામેની બાજુઓ કેવી છે? આની સરખી છે. પછી શું કીધું છે? લાકડાના બોક્સનું અનુરેખણ કર્યું, પછી મને એક ચોરસ અને એક લંબચોરસ મળ્યો. જુઓ, આ જે બાળક જે છે તે આ લાકડાના બોક્સનું અનુરેખણ કરે છે. તો એક ચોરસ અનુરેખણ એટલે અહીંયા આપણે કાગળ રાખીને આને ચિત્ર બનાવી દેવાનું. એટલે જુઓ, આપણને એક આવું મળ્યું. પછી એને શું કર્યું? તો કે ઉપરની બાજુ એક કાગળ રાખીને બનાવ્યું તો એક લંબચોરસ મળ્યું. પછી દિવાસળીની પેટીનું અનુરેખણ કર્યા પછી મને 3 જુદા જુદા લંબચોરસ મળ્યા. જુઓ, આ દિવાસળીની પેટી છે તો એને અનુરેખણ કર્યું એટલે સૌથી પહેલાં જો આ અનુરેખણ કર્યું ને તો શું મળ્યું હશે? ખબર છે? તો કે આ બાજુનું લંબચોરસ મળ્યું. પછી આ લાંબુ જે લંબચોરસ દેખાય છે તે આ ભાગનું અનુરેખણ કર્યું અને જે આ લંબચોરસ દેખાય છે તે આ ભાગનું અનુરેખણ કર્યું અને એને લંબચોરસ મળે છે. જુઓ, આ લંબચોરસ અને આ લંબચોરસ બંને સમાન છે, પણ હા, આની લંબાઈ વધારે છે, આની લંબાઈ થોડી ઓછી છે. બંને બાળકો અલગ અલગ આકાર કેમ મળ્યા? જો આ બંને બાળકોને અહીંયા ચોરસને લંબચોરસ મળ્યું અને આને ત્રણેય લંબચોરસ મળ્યું. એની આપણે ચર્ચા કરવાની છે. લંબચોરસ સપાટી હોય તેવી કોઈ પણ 3 વસ્તુઓના નામ લખો. ચાલો, તો કે લંબચોરસ સપાટી જે છે તેના આપણે નામ લખવાના. પહેલાં તો આપણે ચર્ચા કરી લઈએ અલગ અલગ કેમ મળે. કેમ કે જેવો લાકડાના બોક્સનો આકાર છે એવું આને અનુરેખણ મળે છે, મતલબ એવું ચિત્ર બનશે. જ્યારે કંપાસ દિવાસળીની પેટીનો જેવો અહીંયા આકાર છે તેવું આ છોકરીને મળશે. એટલે બંનેના આકાર કેવા છે? અલગ અલગ
છે. પછી લંબચોરસ સપાટી હોય તેવી કોઈ પણ 3 વસ્તુઓના નામ લખો. એક તો આપણી કંપાસ પેટી છે જે લંબચોરસ હોય છે એની સપાટી. પછી લંચ બોક્સ, તમે જે ટિફિન લઈને જાઓ છો, જો કે આજકાલ તો ગોળ પણ લંચ બોક્સ આવે છે, ત્રિકોણીય લંચ બોક્સ પણ આવે છે, પણ મોટા ભાગના જે ડબ્બા હોય છે તે કેવા હોય છે? લંબચોરસ હોય છે. પછી સ્માર્ટ બોર્ડ, તમારા વર્ગખંડની અંદર તમારી પાસે સ્માર્ટ બોર્ડ હશે, તેના ઉપર તમે આ વિડીયો જોતા હશો, અથવા તો તમારા વર્ગ શિક્ષક જે તમને ભણાવતા હશે એની પણ સપાટી કેવી હોય છે? તો કે લંબચોરસ હોય છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમે આ સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો.